હવે ગ્રીષ્મ ઋતુમાં બીજી કઈ વસ્તુઓનું આપણે પાલન કરવું જોઈએ? ગ્રીષ્મ ઋતુમાં ખાસ આપણે જઠરાગ્નિ પાચન શક્તિ ઓછી હોય તો એના માટે હળવો ખોરાક, થોડું ઠંડુ, પ્રવાહી, લિક્વિડ, સ્વીટ, ગળી વસ્તુઓ લેવી જોઈએ, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કોટનના કપડાં પહેરવા જોઈએ અને ચામડીમાં પણ ખાસ કરીને કાળજી રાખવી જોઈએ, જેથી કપડાં સુતરાઉ અને કોટન હશે તો ચામડીના રોગ થવાની પણ સંભાવના ઓછી રહેશે. અને ખોરાક નહીં ખાવાનો, એમાં તમને જે મેં ખાસ કરીને કીધું, તીખું તળેલું, અથાણા, પાપડ છે અથવા તો બહુ ખાટી વસ્તુઓ છે એવી વસ્તુઓ ખાવી જોઈએ નહીં. ખાસ કરીને શરીર ઉપર ગરમીથી બચવા માટે આજથી ઘણા વર્ષો પહેલાં અથવા તો આયુર્વેદમાં લખેલું છે કે ચંદનનો લેપ કરવો. અત્યારે ઘણા બધા લોકો ફેસ ઉપર આપણે જોઈએ છે કે એલોવેરા, કુવારપાઠું કે કુમારી એનો પણ લેપ કરતા હોય છે ચામડીને ગરમીથી બચાવવા માટે. અને ઠંડા પાણીથી અથવા થોડું ગરમ ને ઠંડુ પાણી મિક્સ કરીને સવાર સાંજ 2 વાર સ્નાન કરવું જોઈએ. રાત્રે ખાસ કરીને ખુલ્લા વાતાવરણમાં પવન હવાની અવર જવર હોય એ રીતે, અથવા તો ટેરેસ કે અગાસી ઉપર, અથવા જો કોઈને ગામડાઓમાં રહેતા હોય તો ખાસ કરીને ફળિયું હોય મોટું ઘરની બહાર, તો ત્યાં પણ તમે ડાયરેક્ટ સૂઈ શકો છો. અને ખાસ કરીને આયુર્વેદમાં જમ્યા પછી બપોરે સૂવાની મનાઈ કરવામાં આવી છે, પણ ઉનાળામાં બહુ જ તાપ અને ગરમી હોય તો બપોરના સમયે થોડો આપણે આરામ કરી શકીએ છીએ.